पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। शुंभनी द्यावा पृथ्वी अंति सुन्मे महीव्रते आपः सप्तः सुसुरवदे विस्ता नो मुच्यत हस। अथर्ववेद। જેવી રીતે સૂર્ય અને પૃથ્વી એક ચોક્કસ પ્રકારના નિયમ વ્યવસ્થાથી વરસાદ, પ્રકાશ અને અન્ન દ્વારા પ્રજાનું હિત કરે છે, તેવી જ રીતે મનુષ્યએ પણ ઇન્દ્રિયોને સંયમિત બનાવી લોકમંગળના કાર્યોમાં લાગી જવું જોઈએ અને ગુનાખોરીથી બચવાનો હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર પરમપિતા પરમેશ્વરે એવી વ્યવસ્થા કરી છે કે બધા જ કાર્યો એક ચોક્કસ ગતિથી આપોઆપ ચાલતા રહે છે. સૂર્ય, પૃથ્વી, તારા, ચંદ્ર બધા જ પોતપોતાની ગતિથી પોતાની કક્ષામાં કરોડો વર્ષોથી પરિભ્રમણ કરી રહ્યા છે અને ક્યાંય કોઈ પ્રકારની અવ્યવસ્થા ઊભી થતી નથી. ઋતુઓનું પરિવર્તન, ખેતી, જળવાયુ વગેરે પણ પોતાના ચોક્કસ ક્રમ અનુસાર ફેરફાર પામતા રહે છે. ગાયત્રી મંત્રના જાપ કરતી વખતે આપણે પણ પરમ તેજસ્વી સવિતા દેવતાનું, ભગવાન સૂર્યનું ધ્યાન અને આહ્વાન કરીએ છીએ, પરંતુ તેના આદર્શને જીવનમાં ઉતારવાની બાબતમાં આપણે આળસ અને પ્રમાદથી ઘેરાયેલા રહીએ છીએ. જીવનને આપણે નિયમિત બનાવી શકતા નથી તથા ઇન્દ્રિયોના ગુલામ બનીને કુવિચારો તથા કુકર્મો કરવામાં સમય બરબાદ કરીએ છીએ. સુખ સંતોષભર્યું આધ્યાત્મિક જીવન જીવવા માટે વધારેમાં વધારે આત્મસંયમ અને પવિત્રતાની જરૂર પડે છે. ઇન્દ્રિય સુખોની લાલસા પૂરી કરવા માટે આપણે ભટકતા ફરીએ છીએ, પરંતુ આપણી કામનાઓ સંતોષાતી નથી. આપણે પરમ સત્યને ભૂલી ગયા છીએ કે સાચો આનંદ ત્યારે જ મળે છે જ્યારે આપણે આત્મસંયમ અને નિયમિતતાભર્યું જીવન જીવીએ. પવિત્ર જીવન જીવવાનો અર્થ ઇન્દ્રિયોને નકામી બનાવી દેવી કે પછી તેનું દમન કરી નાખવું તેવો નથી, પરંતુ તેમને નિયમિત બનાવી યોગ્ય કાર્યમાં જોડવામાં આવે. શારીરિક પ્રલોભનો દ્વારા આપણા મનમાં જે અપવિત્ર દુર્ગુણો અને વિચારો ઉત્પન્ન થયા છે તેમના ઉપર સંયમ અને સદગુણોથી વિજય પ્રાપ્ત કરવો જોઈએ. આપણે આપણી બધી જ ઇન્દ્રિયોનું પાલન રાખવું જોઈએ. બધી જ ઇન્દ્રિયોને યોગ્ય રીતે ઉપયોગમાં લેવી જોઈએ. કોઈ પણ ઇન્દ્રિયમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધ કે ખરાબ પ્રવૃત્તિઓ પ્રવેશવા દેવી જોઈએ નહીં. આપણી અંદર તો પહેલેથી જ અનેક પ્રકારની અશુદ્ધ પ્રવૃત્તિઓ ભરેલી છે. આપણે તેને મૂળમાંથી જ ઉખેડી ફેંકવી દેવી જોઈએ અને તેમની જગ્યાએ સત્પ્રવૃત્તિઓની દ્રઢતાપૂર્વક સ્થાપના કરવી જોઈએ. આપણા મનમાં રહેલા દેવત્વનું વારંવાર ચિંતન કરતા રહેવું જોઈએ. મનમાં ખૂબ જ ચંચળ, તેથી તેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. મન ઉપર એક ક્ષણ પણ વિશ્વાસ કરશો નહીં. કેટલીક ખરાબ પ્રવૃત્તિઓ સૂક્ષ્મ સ્વરૂપે ગુણ, દયા કે પછી મિત્રતાનું રૂપ લઈને આપણને લલચાવે છે. તેનાથી આપણે લાગણીવશ થઈ કે પછી લાલસાને કારણે તેના મોહમાં ફસાઈ જઈએ છીએ. આથી આપણા હંમેશા જાગૃત રહેવું જોઈએ. પૃથ્વી પર મનુષ્યનું જીવન પ્રલોભનથી પૂર્ણ છે. અનેક પ્રકારની લાલચો, કામનાઓ અને વાસનાઓથી આપણને ઘેરાયેલા રહીએ છીએ. પ્રત્યેક મનુષ્યનું પવિત્ર કર્તવ્ય છે કે તેણે સાવચેતી રાખી અનેક પ્રલોભનોથી બચવા માટે સતત સંઘર્ષ કરતા રહેવું જોઈએ, જેથી આપણા લોભ રૂપી રાક્ષસો આપણી ઉપર અધિકાર જમાવી ન બેસે. આપણે મનને તાલીમ આપીને શિસ્તનો કુશળતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. જો વર્તમાન પરિસ્થિતિઓમાંથી બહાર આવીને આગળ વધવાની ઈચ્છા હોય તો ધીરજવાન અને વિવેકી બનવું જોઈએ. તેના દ્વારા આપણે આપણી વૃત્તિઓ પર વિજય મેળવી શકીશું. આત્મબળથી જ લાલચની વૃત્તિ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર.